એક મહત્વની અપડેટ, અમિત શાહે બીએસએફ ડીજી સાથે વાત કરી છે। બોર્ડર સિક્યોરિટી ફોર્સના ડીજી સાથે ગૃહમંત્રી અમિત શાહે વાતચીત કરી છે। ઓપરેશન સિંદૂર પછી બોર્ડર ઉપર તંગદિલી વધી શકે છે, કેમ કે 12 દિવસથી સતત પાકિસ્તાન તરફથી પણ સીઝ ફાયરનું ઉલ્લંઘન થઈ રહ્યું છે। ઓપરેશનને પાર પાડ્યા પછી પણ પાકિસ્તાને ભારત તરફ ફાયરિંગ કર્યું છે, ભારતે પણ જવાબી કાર્યવાહી કરી છે। ત્યારે ગૃહમંત્રી અમિત શાહે બીએસએફના ડીજી સાથે વાતચીત કરીને જરૂરી જાણકારી મેળવી છે, કેટલાક સૂચનો પણ કર્યા હોઈ શકે છે। બંને વચ્ચે શું વાતચીત થઈ છે તેને લઈને કોઈ સ્પષ્ટ જાણકારી નથી, પણ ઓમર અબ્દુલ્લા તેમજ ઉપરાજ્યપાલ સાથે પણ અમિત શાહે વાતચીત કરી છે। સરહદ પર રહેનારા નાગરિકોને સુરક્ષિત ઠેકાણે શિફ્ટ કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે। સૌથી મોટા સમાચાર, સરહદ પર જે નાગરિકો વસે છે તેમને સુરક્ષિત જગ્યાએ લઈ જવામાં આવે તેવા આદેશ કરવામાં આવ્યા છે।